દૂધસાગર ડેરીમાં પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારીને કરોડોનું બોનસ કૌભાંડ આચર્યા બાદ પૂર્વ ગૃહમંત્રી એવા વિપુલ ચૌધરીના નવા કારસ્તાનો સામે આવ્યા છે। એક ફરિયાદ સામે આવી છે। વડોદરાના એક વ્યક્તિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે। જેમાં સામે આવ્યું છે કે વિપુલ ચૌધરી માટે ખાસ યુવાન છોકરીઓની ભરતી કરવામાં આવતી હતી। આ સિવાય તેમની કામલીલાઓના પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વડોદરાના એક યુવક દ્વારા નોંધાવેલી એફઆઈઆરમાં વિપુલ ચૌધરી અને તેમની પત્નીના સંબંધોના ચીથરા ઉડ્યા છે। ફરિયાદ મુજબ ફરિયાદીની પત્ની જ્યારે દૂધસાગર ડેરીના એચઆર વિભાગમાં હતી ત્યારે તેણે વિપુલ ચૌધરી સાથેના અનૈતિક આત્મીય સંબંધોના કારણે ડેરીમાં મોટું બોનસ કૌભાંડ આચર્યું હતું। પરંતુ સૌથી મોટો આક્ષેપ એ છે કે દૂધસાગર ડેરીનું માર્કેટિંગ તો અમૂલ કરે છે, તેમ છતાં ફરિયાદીની પત્ની માર્કેટિંગના નામે યુવાન છોકરીઓની ભરતી કરતી હતી। અહીં સવાલ એ થાય છે કે જો માર્કેટિંગ અમૂલ કરતું હોય તો પછી વિપુલ ચૌધરીને ડેરીમાં આટલી બધી યુવાન છોકરીઓની જરૂર કેમ પડી? શું આ ભરતીઓ માત્ર વિપુલ ચૌધરીની અય્યાસી અને મોજ મજા માટે કરવામાં આવતી હતી? એફઆઈઆરમાં જણાવેલી વિગત મુજબ ફરિયાદીએ લખાવ્યું છે કે મારી પત્ની ગુડગાંવથી મહેસાણા મુકામે પોતાના બદ ઇરાદાથી આવેલી હોય તે સમયે તે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની સાથે અનૈતિક આત્મીય સંબંધના લીધે દૂધસાગર ડેરી મહેસાણામાં મોટું બોનસ કૌભાંડ કર્યું હતું। કેમ કે ફરિયાદીની પત્ની દૂધસાગર ડેરીના એચઆર ડિપાર્ટમેન્ટમાં હતી, તે માટે ફરિયાદીની પત્નીને ગુડગાંવથી મહેસાણા મુકામે બોલાવવામાં આવેલી। તેથી તેને મહેસાણા આવ્યા બાદ દૂધસાગર ડેરીનો બોનસ કૌભાંડનો પ્લાન કરી દીધો હતો, જેમાં કેટલાક ગરીબોના પૈસા વિપુલ ચૌધરી અને ફરિયાદીની પત્નીએ પોતે રાખી લીધા હતા। કૌભાંડની જાણ સન 2019માં ફરિયાદીએ ગુજરાત સરકારને કરેલી હતી, જેની કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને વિપુલ ચૌધરીને પોલીસે જેલમાં પૂરી દીધેલ હતા। જે તે સમયે દૂધસાગર ડેરીએ ફરિયાદીની પત્નીની વિરુદ્ધમાં ખાતાકીય તપાસ કરતા તેમની સામે દૂધસાગર ડેરીમાંથી કાર્યવાહી કરવામાં આવી અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। ફરિયાદીની પત્ની દૂધસાગર ડેરીમાં એચઆર ડિપાર્ટમેન્ટમાં હતી અને વિપુલ ચૌધરી માટે યુવાન છોકરીઓ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરતી હતી। જ્યારે દૂધસાગર માર્કેટિંગ કરી જ ન શકે કેમ કે એની માર્કેટિંગ ફક્ત અમૂલ કરે છે। જ્યારે ફરિયાદીએ આ બધું ગુજરાત પોલીસને બતાવ્યું ત્યારબાદમાં તેમની પત્નીને દૂધસાગર ડેરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। આ આખી ફરિયાદનો મૂળ એવો હતો કે ફરિયાદીની પત્ની પોતાની બંને દીકરીના દસ્તાવેજોમાં પિતા તરીકે તેમનું નામ ભૂંસી નાખવા માંગતી હતી અને તેણે પિતાની જાણ બહાર બંને દીકરીઓના નામ પાછળથી પિતાનું નામ દૂર કરીને માતા તરીકે પોતાનું નામ ઉમેર્યું હતું અને જૂની શાળામાંથી બંને દીકરીઓના એલસી લઈને અન્ય સ્કૂલમાં તેમને ભરતી કરી દેવામાં આવી હતી। સમગ્ર મામલે ફરિયાદીએ જે એફઆઈઆરમાં લખાવ્યું છે તેમાં કેટલું સત્ય છે અને જો સત્ય છે તો પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે, તેમજ વિપુલ ચૌધરીની આ કામલીલામાં હજુ કેટલા મોટા માથાઓ સામેલ છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે। વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? વિપુલ ચૌધરી માટે શું ખરેખર આ રીતે યુવાન છોકરીઓ માર્કેટિંગ માટે ભરતી કરવામાં આવતી હશે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।